કોઈએ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ વોટ આપવા જાય છે ત્યારે એ મતદાન મથકની અંદર ખરેખર શું થતું હશે? બહારથી તો એ જટિલ લાગે, પણ સાચું કહું ને તો એ એકદમ વ્યવસ્થિત અને સરળ પ્રક્રિયા છે. આજે આપણે એ જ પ્રક્રિયાના દરેક પગલાંને સમજવાના છીએ, જેથી આગલી વખતે બધું જ એકદમ સ્પષ્ટ હોય. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે મતદાન મથકની અંદરની ગોઠવણ હોય છે કેવી? જવાબ ખરેખર બહુ સિમ્પલ છે. આખી પ્રક્રિયા છે ને એ મુખ્યત્વે 4 અધિકારીઓ અથવા એમ કહીએ કે 4 ટેબલ દ્વારા ચાલે છે, જેમાંથી દરેક મતદારે પસાર થવાનું હોય છે. જુઓ, આખી પ્રક્રિયા આ 4 તબક્કામાં વહેંચાયેલી છે. પહેલા અધિકારી જે ઓળખ ચકાસે, બીજા જે શાહી લગાવે, ત્રીજા જે ઈવીએમનું ધ્યાન રાખે અને ચોથા પ્રિસાઇડિંગ ઓફિસર જે આખી પ્રક્રિયાના સુપરવાઇઝર છે. તો ચાલો આપણે એક મતદાર તરીકે આ સફર શરૂ કરીએ અને પહેલા ટેબલ પર જઈએ. સારું, તો જેવું મતદાન મથકમાં કોઈ પ્રવેશે એટલે સૌથી પહેલા જેમને મળવાનું થાય તે છે પ્રથમ પોલિંગ ઓફિસર એટલે કે PO1. અહીંથી જ મતદાનની સત્તાવાર યાત્રા શરૂ થાય છે અને આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે. આ અધિકારીને છે ને મતદાન મથકના ગેટકીપર તરીકે સમજી શકાય. એમનું મુખ્ય કામ શું? બસ એ સુનિશ્ચિત કરવાનું કે જે વ્યક્તિ અંદર આવી છે તે સાચા અને નોંધાયેલા મતદાર જ છે. એ માટે તેઓ મતદારની ઓળખને મતદાર યાદી સાથે બરાબર મેચ કરશે. અહીંયા છે ને PO1 3 મુખ્ય દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. મતદાર યાદી અને માર્ક્ડ કોપી તો છે જ, પણ સૌથી અગત્યનું છે પત્રક 17A. આ કોઈ સામાન્ય રજિસ્ટર નથી હો. આ એક વૈધાનિક એટલે કે કાયદાકીય દસ્તાવેજ છે, જેમાં મતદારની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે. આ એક પાક્કો પુરાવો છે કે મત આપવામાં આવ્યો છે, એટલે આ એક ખૂબ જ નિર્ણાયક પગલું છે. એકવાર ઓળખ પાકી થઈ જાય એટલે આગળ વધવાનું બીજા અધિકારી PO2 પાસે. અહીંનું કામ કદાચ બહુ સરળ લાગે, પણ ચૂંટણીની નિષ્પક્ષતા માટે એ એટલું જ જરૂરી છે. હા, અહીંયા જ બીજા અધિકારી મતદારની આંગળી પર પેલી પ્રખ્યાત ન ભૂસાય તેવી શાહી લગાવે છે. આ શાહી જ એ વાતની ગેરંટી છે કે કોઈપણ વ્યક્તિ એકથી વધુ વાર મત ન આપી શકે. શાહી લાગી જાય પછી મતદારને એક નાની સ્લિપ મળે છે, જે સમજો કે આગળના તબક્કાની ટિકિટ છે. તો આ અધિકારીના 2 મુખ્ય કામ થયા. પહેલું, આંગળી પર શાહી લગાવવી અને બીજું, મતદારને એક સ્લિપ આપવી. બસ આ સ્લિપ લઈને જ મતદાનના છેલ્લા અને સૌથી મહત્વના પગલાં સુધી પહોંચી શકાશે. અને હવે આવે છે એક ક્ષણ જેની બધા રાહ જોતા હોય છે. આપણે ત્રીજા અધિકારી PO3 પાસે પહોંચી ગયા છે. આ એ જગ્યા છે જ્યાં ટેકનોલોજીનું સંચાલન થાય છે અને જ્યાં ખરેખર મત આપવામાં આવે છે. આ અધિકારી જ મતદાર અને વોટિંગ મશીન વચ્ચેની મુખ્ય કડી છે. તેઓ EVMના કંટ્રોલ યુનિટના ઇન્ચાર્જ હોય છે અને જ્યાં સુધી એ પરવાનગી ન આપે ત્યાં સુધી મત આપી શકાતો નથી. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. PO2 પાસેથી જે સ્લિપ મળી હતી એ આ અધિકારીને આપવાની. પછી એમના હાથમાં જે કંટ્રોલ યુનિટ હોય એના પર એ બેલેટ બટન દબાવે છે. જેવું એ બટન દબાય એટલે વોટિંગ મશીન એક્ટિવ થઈ જાય. બસ હવે જઈને મત આપી શકાય છે. અને હા, આ અધિકારી પત્રક 17Cમાં દરેક મતનો હિસાબ પણ રાખતા જાય છે. અત્યાર સુધી આપણે 3 અધિકારીઓને મળ્યા, પણ આ બધાની ઉપર એક કેપ્ટન પણ હોય છે, અને એ છે પ્રિસાઇડિંગ ઓફિસર. મતદાન મથકની સંપૂર્ણ સત્તા અને જવાબદારી એમના હાથમાં હોય છે. આ અધિકારી ખાલી દેખરેખ નથી રાખતા, પણ એ સુનિશ્ચિત કરે છે કે બધું જ નિયમ મુજબ અને શાંતિથી ચાલે. સવારે મતદાન શરૂ થાય એ પહેલાં મોક પોલ કરાવવાથી લઈને દિવસના અંતે બધા જ મશીનો અને દસ્તાવેજોને સુરક્ષિત રીતે સીલ કરવા સુધીની દરેક જવાબદારી એમની જ છે. એમની જવાબદારીઓ કેટલી મોટી છે એનો અંદાજ એમના દસ્તાવેજો પરથી જ આવી જાય. પ્રિસાઇડિંગ ઓફિસર ડાયરી, અલગ-અલગ ઘોષણાપત્રો અને મતોનો અંતિમ હિસાબ એટલે કે પત્રક 17C. આ બધા કાગળો જ ચૂંટણીની પારદર્શિતા અને વિશ્વસનીયતાનો અસલી પાયો છે. તો આખી પ્રક્રિયા આપણે જોઈ લીધી. હવે આ બધું સહેલાઈથી યાદ રહે એ માટે ચાલો કેટલાક મુખ્ય નિયમો પર એક નજર નાખીએ જે આ સમગ્ર પ્રક્રિયાનો સાર છે. આ કદાચ આજના આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો છે. વૈધાનિક દસ્તાવેજો એટલે કે 17E અને 17C જેવા ફોર્મ્સ એ ચૂંટણીનો કાયદાકીય પાયો છે. એમાં થયેલી એક નાની ભૂલ પણ
આખી ચૂંટણીની માન્યતા પર સવાલ ઊભો કરી શકે છે. જ્યારે બિનવૈધાનિક દસ્તાવેજો જેમ કે વોટર સ્લિપ એ પ્રક્રિયાને સરળ બનાવે છે, મદદ કરે છે, પણ એ કાયદેસર રીતે ફરજિયાત નથી. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. અને આખી પ્રક્રિયાને યાદ રાખવા માટે એક બહુ મસ્ત અને સરળ નિયમ છે 1 2 3 PO. PO1 એટલે ઓળખ અને સત્તરે, PO2 એટલે શાહી અને સ્લિપ, PO3 એટલે EVM અને છેલ્લે PO એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર, જેમનું કામ છે સીલિંગ અને રિપોર્ટિંગ. છે ને એકદમ સહેલું? અને અંતે ચાલો આ એક વિચાર સાથે સમાપન કરીએ. આપણે જે પણ નિયમો અને પ્રક્રિયાઓ જોઈ એ માત્ર કોઈ ફોર્મેલિટી નથી. દરેક નાનો મોટો નિયમ એ વાતની ગેરંટી છે કે મત સુરક્ષિત છે અને ચૂંટણી નિષ્પક્ષ છે. અને આ જ તો લોકશાહીની સાચી સુંદરતા છે.